નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એમડબ્લ્યુ એજ્યુકેશન ટ્યુટોરિયલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 8 ની અંદર સામાજિક વિજ્ઞાનમાં સત્ર નંબર 2 નું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ, જેમાં ચેપ્ટર નંબર 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા। તો વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે જો તમે પ્રથમ વખત અમારી ચેનલ તમે જોઈ રહ્યા હો તો ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો, તેમજ આ વિડીયોને તમે લાઇક આપી અને તમારા ફ્રેન્ડ સર્કલમાં અવશ્ય શેર કરો। તો વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 1 ની અંદર આપણને વિકલ્પ આપેલા છે। સાચો વિકલ્પ પસંદ કરીને આપણે લખવાનો છે। તો એમાં પહેલું છે કે અંગ્રેજોના આગમનના સમયે ભારતમાં મોટે ભાગે શાળાઓ ક્યાં ચાલતી હતી? તો જાહેર સ્થળોએ અને ઝાડના છાંયડામાં। એના પછી બીજું છે અંગ્રેજોના આગમન પહેલા ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થશે? તેમાં આવશે મૌખિક શિક્ષણ। એના પછી માર્ક્સમેન દ્વારા કન્યા શાળાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો આવશે શ્રીરામપુર। એના પછી કયા ધારા મુજબ ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી? તેમાં આવશે ડી, ઈસવીસન 1813 નો સંધિ ધારો। ચલો, ખાલજીયાના સમયમાં એટલે કે વિલિયમ બેન્ટિકના સમયમાં 1833ના સંધિ ધારા અંતર્ગત પાશવત શિક્ષણ આપવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની અગ્રેસર થઈ। એના પછી છઠ્ઠું છે ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણને જવાબદાર કહેવાય? તો કે અંગ્રેજી જાણકારને નોકરીમાં અગ્રતા આપી। ઉત્તર ભારતમાં કોના પ્રયત્નથી મહાશાળાઓની સંખ્યા વધી? તો કે થોમ્સન। ઈસવીસન 1854માં ભારત અમલમાં આવેલા ચાર્લ્સ વુડનો ખરીતો શેની સાથે સંબંધ ધરાવતો હતો? તો ભારતીય શિક્ષણ પ્રણાલી બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવી અને ભારતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવી। નીચેનામાંથી કઈ સંસ્થા બેંગ્લોરમાં સ્થપાઈ હતી? તો છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ। 10મું છે 20મી સદીમાં ખેતીવાડી કેન્દ્રની સ્થાપના તો કે દિલ્હીમાં કરવામાં આવી। એના પછી 11માની અંદર અંગ્રેજ શાસન કાળમાં ભારતમાં સ્ત્રી શિક્ષણની શરૂઆત શ્રીરામપુરમાં થઈ હતી। દયાનંદ એંગ્લો વૈદિક કોલેજ કયા સ્થળે આવેલી છે? તો કે લાહોર। કાંગડી ગુરુકુળની શરૂઆત કોણે કરી? તો સ્વામી શ્રદ્ધાનંદે। વર્ધા શિક્ષણ યોજના ક્યારે શરૂ કરવામાં આવી? ઈસવીસન 1936। ગાંધીજી અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરી? તો આવશે ઈસવીસન 1920। ભવ્યએ ગાંધીજીના કાર્યકરની યાદી તૈયાર કરવાની છે। નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો કે દુર્ગારામ મહેતા। મહાત્મા ગાંધીની પ્રેરણાથી સ્થપાયેલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ, જેમાં દરેક સંસ્થાનો સમાવેશ થાય છે, એટલે ડી ઓપ્શન થશે જવાબ। 18મું છે રવિન્દ્રનાથ ટાગોરે પોતાની વિચારધારા મુજબની કઈ સંસ્થાની સ્થાપના કરી? તો શાંતિ નિકેતન। કઈ સદીને ભારતમાં નવજાગૃતિની સદી તરીકે ઓળખાય? તો 19મી। ભારતીય નવજાગૃતિના જનક તરીકે કયા મહાનુભાવને ઓળખવામાં આવે છે? રાજા રામ મોહન રાય। ઈસવીસન 1815માં રાજા રામ મોહન રાય દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી? તો આત્મીય સભા। ઈસવીસન 1839માં શેની વિરુદ્ધ કાયદા ઘડવામાં આવે છે? તો ડી, એટલે કે નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની। એના પછી ઠક્કર બાપાએ પછાત આદિવાસી પ્રદેશોમાં જઈને આશ્રમો સ્થાપ્યા હતા। 24મું છે 1872માં લગ્ન વય સમિતિ ધારો મુજબ કેટલા વર્ષથી નીચેની વયના છોકરા કે છોકરીના લગ્ન ગેરકાયદેસર ગણવામાં આવે? તો કે 12 વર્ષ। 25મું છે ગુજરાતમાં કયા સમાજ સુધારકે એક વિધવા બાઈ સાથે લગ્ન કર્યા હતા? તો આવશે નર્મદ। વિધવા વિવાહના કાર્યને આંધ્રપ્રદેશમાં કોણે આગળ ધપાવ્યું? તો કુંદુકરી વીરસલિંગમ। એના પછી 27મું સ્વામી વિવેકાનંદે કેની? તો કે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરેલી હતી। રામકૃષ્ણ મિશન આવશે। સ્વામી વિવેકાનંદે શિકાગોમાં શહેરોમાં ભરાયેલા સર્વધર્મ સંમેલનમાં ભાગ લીધો હતો। સ્વામી વિવેકાનંદની નવી વિચારધારા પ્રતીક અને ભવિષ્ય માટે એક મહાન શક્તિના સ્ત્રોત બન્યા હતા। ચલો, એના પછી પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા તમને આપેલી છે, તો વિદ્યાર્થી આમાંથી જોઈને તમારે ખાલી જગ્યા તમારે આઈડિયલની અંદર તમારે નોટ ડાઉન કરવાની રહેશે।
એના પછીનો પ્રશ્ન નંબર 3 તમને આપેલો છે ખરા ખોટા, જેના પણ એ ઉત્તર તમને આપેલા છે તો તમારે આમાંથી જોઈને તમારે નોટ ડાઉન કરવાના રહેશે. ચલો, પ્રશ્ન નંબર 4 છે મને ઓળખો. એના પણ પ્રશ્નના ઉત્તર તો અહીંયા આપેલા છે, તમારે આમાંથી જોઈને લખવાના રહેશે. એના પછી પ્રશ્ન નંબર 5 છે એક બે વાક્યમાં ઉત્તર. તો પેલો સવાલ છે પ્રાચીન ભારતની કઈ વિદ્યાપીઠને વિશ્વ વિખ્યાત હતી? તો પ્રાચીન ભારતની નાલંદા, વલ્લભી, વિક્રમશિલા, તક્ષશિલા વગેરે વિદ્યાપીઠ. મુઘલ કાળ દરમિયાન કઈ કઈ ભાષામાં શિક્ષણનો પ્રચાર અને પ્રસાર થયો હતો? તો કે ફારસી, ઉર્દુ, સ્થાનિક ભાષાઓમાં શિક્ષણનો પ્રચાર અને પ્રસાર થયો હતો. એના પછી પાઠશાળાઓ અને મદ્રેસાઓમાં શિક્ષણ અપાતું હોવા છતાં શિક્ષણનો વ્યાપ વધ્યો નહીં. કેમ? તો કે પાઠશાળાઓ અને મદ્રેસાઓમાં અપાતા શિક્ષણનું સ્વરૂપ કેવું છે? જૂનું અને સીમિત હતું. વળી તે પ્રાથમિક કક્ષાનું જ શિક્ષણ અપાતું હોવાથી તે સમયે શિક્ષણનો વ્યાપ વધ્યો નહીં. એના પછી ચોથું, અંગ્રેજોના આગમન સમયે ભારતમાં પ્રાથમિક શિક્ષણ અપાતી સંસ્થા કયા નામે ઓળખાતી હતી? કે અંગ્રેજોના આગમન સમયે ભારતમાં પ્રાથમિક શિક્ષણ અપાતી સંસ્થાઓ ગામઠી શાળાઓ તરીકે, પણિયાની શાળાઓ, ધૂળિયાની શાળાઓ એવી તરીકે ઓળખાતી હતી. પશ્ચિમી ઢબે શિક્ષણ અપાતી પ્રથમ શિક્ષણ સંસ્થામાં શેનું શિક્ષણ અપાતું હતું? તો જેની અંદર સંસ્કૃત, બંગાળી, મરાઠી, હિન્દી, રામાયણ, વ્યાકરણ વગેરેનું શિક્ષણ અપાતું હતું. એના પછી ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ અપાતી શાળા કયા પાદરીને એ પ્રથમ વખત સ્થાપી હતી? તો કે એમાં આવશે જવાબ એલેક્ઝાન્ડર ડફ નામના પાદરીએ. વુડના ખરીતામાં શિક્ષણ અંગેની કઈ પ્રણાલી અપનાવવામાં જણાવ્યું હતું? કે વુડના ખરીતામાં ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે કઈ યુરોપિયન શિક્ષણ પ્રણાલી? એના પછી 8મું, ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનો શ્રેય કોને જાય છે? તેમાં આવશે વિલિયમ બેન્ટિક. કયા કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શૈક્ષણિક પ્રાદેશિક ભાષામાં આપવાની જોગવાઈ કરી? તો સેડલર કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવાની જોગવાઈ કરેલી. શિક્ષણ ખાતું ચૂંટાયેલા પ્રતિનિધિઓને ક્યારે આપવામાં આવ્યું હતું? શા માટે? તો ઈસવીસન 1919માં મોન્ટેગ્યુ ચેમ્બર્સ કાયદા મુજબ બાદ પ્રતિમા એટલે કે માધ્યમિક અને પ્રાથમિક માધ્યમિક વિકાસ માટે શિક્ષણ ખાતું ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપવામાં આવ્યું. ગોપાલકૃષ્ણ ગોખલે અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવાનું સૂચન કર્યું? તો 1912માં ગોપાલકૃષ્ણ ગોખલે ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું અંગ્રેજ સરકારને સૂચન કર્યું. અંગ્રેજ શાસન સમયે ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે સૌપ્રથમ કોલેજની સ્થાપના કોણે ક્યાં કરી હતી? સૌપ્રથમ સ્થાપના લોર્ડ વેલેસ્લી ઈસવીસન 1801માં કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી. હિન્દુ કોલેજની સ્થાપના કોના પ્રયાસથી થઈ હતી? હિન્દુ કોલેજની સ્થાપના ભારતીય સ્થાપનાના ડોક્ટર અને વૈદ્યનાથ મુખર્જીના પ્રયાસથી કરી હતી. હિન્દુ કોલેજના કયા કયા વિષયનું શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું? તો કે તેમાં અંગ્રેજી, ગણિત, ઇતિહાસ, ભૂગોળ, ખગોળશાસ્ત્ર જેવા વિષયનું શિક્ષણ થયું. વિવિધ પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂક કોને આભારી છે? તો વિવિધ પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂક વુડના ખરીતાને આભારી છે. એના પછી 16મું, વુડના ખરીતાની ભલામણ મુજબ કયા કયા યુનિવર્સિટીની સ્થાપના થઈ? તો તેની ભલામણ મુજબ કોલકાતા છે, મુંબઈ છે, મદ્રાસ છે. માં લંડન યુનિવર્સિટીને ના નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપના થઈ. કયા અંગ્રેજ અમલદારે યુનિવર્સિટીને લગતો કાયદો પસાર કર્યો? તો લોર્ડ કર્ઝને ઈસવીસન 1904માં. કર્ઝને યુનિવર્સિટીને લગતા કાયદામાં શા ફેરફાર કર્યા? તો તેની અંદર યુનિવર્સિટીમાં ચૂંટાયેલા સભ્યની સંખ્યા ઘટાડી નિમાયેલા સભ્યને સેનેટમાં સ્થાન આપ્યું. એના પછી વ્યવસાયિક શિક્ષણ આપવાની જોગવાઈ કઈ શિક્ષણ નીતિમાં કરવામાં આવી? તો વ્યવસાયિક શિક્ષણ આપવાની જોગવાઈ ઈસવીસન 1854માં વુડ ખરીતામાં કરવામાં આવી હતી. ભારતમાં કયા સમાજ સુધારકોએ સ્ત્રી શિક્ષણની હિમાયત કરી હતી? તો તેની અંદર આવશે દયાનંદ સરસ્વતી અને રાજારામ મોહન રાય. એના પછી હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કોણે ક્યારે કરી?
તો કે બંગાળના અંગ્રેજ શિક્ષણ શાસ્ત્રી બેથુન અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે 1849માં. ઈશ્વરચંદ વિદ્યાસાગર કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો? તો કે હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલય. બ્રહ્મો સમાજની સ્થાપના કોણે ક્યારે કરી? તો રાજા રામ મોહન રાય 1828માં. મહારાષ્ટ્રમાં કન્યાઓ માટે અને વિધવાઓ માટે શાળાઓની સ્થાપના કોણે કરી? તો કે તેના માટે શાળાઓની સ્થાપના ગોવિંદ રાનડે અને તેના પત્ની રમાબાઈ અને જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે કરી હતી. SNDT યુનિવર્સિટીની સ્થાપના કોણે ક્યારે કરી? તો મહર્ષિ કવિએ ઈસવીસન 1916માં મહારાષ્ટ્રમાં કરી હતી. ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? તો ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી. તે તો માત્ર એક સાધન છે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. અને સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી. પ્રચલિત શિક્ષણ વિશે ગાંધીજી શું માનતા હતા? ગાંધીજીના મતે પ્રચલિત શિક્ષણ વિદ્યાર્થીનું યોગ્ય જીવન ઘડતર કરવામાં અને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડ્યું હતું. એના પછી ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ? તો 7. ગાંધીજીના અભ્યાસક્રમથી કઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ? તો કે એક તો દિલ્હીમાં જામિયા મિલિયા ઇસ્લામિયા તેમજ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની. એના પછી રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષકમાં કઈ ક્ષમતા હોવી જોઈએ? તો બાળકોના મનોવિજ્ઞાનનો વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ. સતી પ્રથા પર પ્રતિબંધનો કાયદો કોણે ક્યારે પસાર કર્યો? તો વિલિયમ બેન્ટિકે ઈસવીસન 1829માં. 1856માં કોણે વિધવા પુનર્નિવાહ કાયદો પસાર કર્યો? તો 1856માં ડેલ હાઉસે. જાણીતા બ્રહ્મો સમાજી સમાજ સુધારકના નામ? તો કે રાજારામ મોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, કેશવચંદ્ર સેન. એના પછી અનુસૂચિત જાતિના બાળકો માટે શાળાની સ્થાપના કોણે ક્યારે કરી હતી? તો કે તેના માટે મામા સાહેબ ફડકે અને ઇરિક્ષિતાલ મજમુદારે. એના પછી દુર્ગારામ મહેતા કઈ સંસ્થાની સ્થાપના કરી? તો સુરતમાં માનવ ધર્મની સ્થાપના કરી. દુર્ગારામ મહેતાએ સમાજ સુધારણમાં તે કયું કાર્ય કર્યું હતું? તો માનવ ધર્મ સભાની સ્થાપના કરી અને સમાજ સુધારણા માટે લોકોને વહેમ, અંધશ્રદ્ધા, દોરા ધાગાની પ્રવૃત્તિમાંથી છોડાવવાનું કાર્ય કરેલું. વિધવા પુનઃલગ્ન અધ્યયનનું બિલ કોણે રજૂ કર્યું? વિધવા પુનઃલગ્ન અધ્યયનનું બિલ ગવર્નર જનરલ કાઉન્સિલના સભ્ય JB ગ્રાન્ટે રજૂ કરેલું. સ્વામી વિવેકાનંદના માતા પિતાનું નામ શું છે? માતાના ભુવનેશ્વરી દેવી અને પિતાનું નામ હતું વિશ્વનાથ દત્ત. ચલો નેક્સ્ટ હવે આગળ વધી આપણે જોડકા આપેલા છે. તો અહીં જોડકાના તમને ઉત્તર આપેલા છે, તમારે આમાંથી જોઈને લખવાના રહેશે. તો હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીના ચેપ્ટરનું સોલ્યુશન કરવાના છે. તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને વિડીયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.